એ તારી મને ડોહા, આ તારો છોકરો ક્યારે હરાજ નાખશે? એમને ખાવા તો વિયાયા, પણ આ હરાજ નાખે તો ખાવી ને. હવે ભૂખ લાગી છે. હમણાં નાખશે, ઘડી ઘવરારો, પછી આપણે જાવી કાગડા બનીને. ની મને આ હરખો ઘરમાં હૂતો હે, એને કાંઈ ખબર નથી. એના બાપાને હરાજ નાખવાનું છે. ઉઠે ને તો ગામમાં જાય અને 5 ભાઈઓને ભેગા કરીને આવે. હવે મારે જ ઉઠાડવો પડશે. હરખા, એ હરખા બહાર આય તો. આ બહાર આય. બોલો બા, શું કામ? આમ જો, ગામમાં જા અને આપણા 5 ભાઈઓને લઈ આય. તારા બાપાના હરાજ નાખવાના છે. શું કીધું? એ તારા બાપુનું હરાજ નાખવું છે. મારા બાપાનું હરાજ નાખવું છે? હા. હવે મારા બાપાને હરાજ જ નથી નાખવું. કા? શું કા? 50 વીઘા જમીન હતી, દારૂ પી પીને વેચી નાખી, 2.5 વીઘા રેવા દીધી, એને હરાજ નખાય? પણ બટા, ઈ તારો બાપો કેવાય ગમે એમ તોય થવાનું તે થઈ ગયું. હરાજ તો નાખવા પડે ને. મારા બાપાને હરાજ નાખવાનું થતું જ નથી. અહીંયા ઝૂંપડી હતી, આ ઓયડી મેં બનાવી છે. મારા બાપાએ મારા હાટું કર્યું શું? કાંઈ વધવા જ ન દીધું, વધવા જ ન દીધું. એટલે એને મારા બાપાને હરાજ નાખવાનું થતું જ નથી. અને હું જાઉં હું વાડીએ, અને તમે ટિફિન લઈને આવજો વાડીએ. આમ તો જો, આ છોકરો કેવો છે, કોઈના બાપનું નથી માનતો. હવે શું કરવું? એ બટા, હાલ આપણે ટિફિનનું કઈ, ટિફિન ભરીને વાડીએ હાલ્યા જઈ. એ ડોહા, આ તારો છોકરો હરાજ નાખવાની તો ના પાડે છે. હા, મારા છોકરાએ હરાજ નાખવાની ના પાડી. હા ભાઈ, હવે છે ને, હવે ખીર નથી ખાવી. હાલો, આપણે વાડીએ જવું છે. અને અહીંયા જઈને છોકરાને એમ કેવું છે કે હવે દારૂ જોઈ અને મટન જોઈ. હાલો, આપણે અહીંયા જઈને દારૂ અને મટન ખાશું. હા બરોકુશ કાકા, મારા બાપા પાસા થયા ને એના 3 વર્ષ પૂરા થયા. એટલે કાલ છે ને એને હરાજમાં ભેરવવાના છે. તો તમે છે ને આખું ઘર કાલ બપોરે મારા ઘરે જમવા આવી આવજો, બરાબર? બાડા તને કહું છું તે દી આવજે. હા 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 એમ. હરખા ઉભો રહે તો. બોલ ને ટીટા, શું થયું? કાલ મારા બાપાના હરાજ ભેરવી છે, તો આખું ઘર જમવા આવી આવજો બપોરે, હો. હા તો કાંઈ વાંધો નહીં, કાલ બપોરે ને હા. આવશું. એ ઉભો રહે તો. અને તાર બાપા પાસા થયા, એના 3 વર્ષ થઈ ગયા. તારે હરાજ મને ભેરવવાના? મારા બાપાને કાંઈ હરાજમાં ના પીડાવાના હો. કા? ના. શું લેવા? ઇલ્લા તને ખબર હે, મારા બાપા નકરા દારૂ પીતા હતા. 50 વીઘા જમીન હતી, 2.5 વીઘા રેવા દીધી. હવે શું કરવું મારે એમાં? તે 2.5 વીઘા રેવા દીધી. તે એવું હોય ભલામણા હરાજમાં તોય ભેરવવા પડે ને. ભૂતથી ના આવે વાંહે. ઇલ્લા ભૂત કાંઈ ન થાય. આ તો બધું આમથી કહેવાનું છે. મારે કાંઈ ભેળવવા નથી. ખોટો વાહે ખર્ચો કરવો એની વાહે. તારે ભેળવવાના હે ને, આ તો કાલ ખાવા વી આવીશ. ઓકે? હો આને કોણ સમજાવે? બોલો. મારો દીકરો કે ખાવા આવી આવી ને હું ઘા વાગે છે. કઈ શું? જવાજો જમાદાર, જવાજો જમાદાર. ઊભી રાખો, ઊભી રાખો. સાહેબ, આપણે 3 મહિનાથી આ ગામમાં એને દારૂડિયાને પકડવા આવી છે, પણ મારો દીકરો એ કેવો છે, પકડાતો જ નથી. બોલો, એનું શું કરવું? જમાદાર, એ દારૂડિયાને હે ને પકડવો તો જ હોય છે. હા, ઉપરથી સાહેબનો ફૂલ ઓર્ડર છે અને આપણી બધાની નોકરી જાય છે. નોકરી હોય જશે. હા, પકડવો જ જોઈશે સાહેબ. તો એક કામ કરી, ગામમાં એટલે જઈને ગામમાં ચક્કર મારી. હા, ગામમાં જઈને ચેક કરી ચાલો. જાવ જો, હાલો હાલો, એને ગામમાં જ ગોતવો પડશે, નકર મારા બેટાનો જડશે નહીં. જવા દો કાંઈક, હાલો જવા દો કાંઈક, ગામમાં ચક્કર મારી. હાલો. મારો દીકરો ટીટીયો કે તારા બાપાને હરાજ ન નાખું. હવે નાખું ન નાખું મારી ઈચ્છાની વાત છે.
કેવી વાતો કરતા હશે? મારા બાપે મારી વાંહે કાંઈ વચવા નથી દીધું, એને હરજ નાખું. મારા દીકરા અને કેટલે ભૂત થાય. આ જમાનામાં શ્યાં અહીંયા ભૂત થતું હશે? શું ગામના મારે કેવું હવે? મારા બાય હવારમાં સોટેલા બાપાને હરાજ નાખું. બાપાને માય ગયો બાપો હવે નકરો દારૂ પીતો તો. હું કેવું મારા બધાને હવે જો દારૂ ભૂત મને જવા દે મને. તારી મને હું ભૂત નથી, તું તારો બાપો હોવ. બાપુ બાપુ તમારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, મને જવા દો. ભૂલનો ક્યાં દીકરો થાય? તે મને હરાજમાં કેમ નો ભેરવો? બાપુ તમે અત્યારે મને જવા દો ને તો ઘરે જઈને પેલા ખીર બનાવું પછી તમને ખાયો ઘા જમાડી દઉં. મારે ખીર નથી ખાવી. તો તમારે શું ખાવું? હરાજમાં તો ખીર જ આવે બાપા. ના, મારે મટન અને મારે દારૂ પીવો હે. મટન ને દારૂ? હા. પણ બાપા મટન ને દારૂ ક્યાંથી લાવો? અત્યારે પોલીસની ભીં એટલી છે. ઈ મારે કાંઈ ના સાંભળવું. તું ગમે ત્યાંથી લઈએ જા, ત્યાં સુધી અહીં વાડીએ રહું. બાપા એક વાત પૂછું? તમે તો મારા બાપા હો, પણ આ બે કોણ છે? ઈ મારા ભાઈબંધ છે. તમારો ભાઈ બનશે? હાલો કઈક કરું છું હો, દારૂ મટન નું. જાઓ બાપુ. જા. હા નહીં રીજો હમણાં આવું બાપુ. ખાયો કા? હા, ત્યાં સુધી અહીં બેઠા હે. અહીં બેહો, હમણાં લઈને આવશે. દારૂ તો જડી ગયો છે, મટન લેવા જવાનું છે ત્યારે વાડીએ જવાય છે, નકર મારા બાપા શું કરશે મારી હારે? પોલીસની ગાડી. ઊભી રાખો આને પૂછી. ઊભો રહે. હા સાહેબ. તમારા ગામમાં દારૂનો ધંધો કયો કરે છે? અમારા ગામમાં કોઈ દારૂનો ધંધો જ નથી કરતું. તે અમને જોઈને આટલો ધરુજવા કેમ મળ્યો? પોલીસ વાળાને પહેલી વાર જોઈએ ને એટલે. એવું છે? હું હંતાડ્યું છે? કાંઈ નથી. જમાદાર ચેક કરો છો? કાંઈ નથી, જવા દે ને સાહેબ. જોવા તો દે. ના સાહેબ. ચેક કરો સાહેબ આમાં તો દારૂ. જમાદાર આ જ દારૂનો ધંધો કરતો સાહેબ હું દારૂનો ધંધો નથી કરતો. દારૂ લઈને ક્યાં જાત? જો સાહેબ હું આખી વાત કરું, મારા બાપાને હરાજ નાખવું છે. હે? હા તાર બાપાને દારૂનું હજાર નાખવું છે? હા, મારા બાપા ભૂત થઈને આવ્યા ને એને કીધું કે મારે દારૂ અને મટન જોઈ. આ દારૂ લઈને જાતો તો ને મટન લેવાનું છે સાહેબ, પણ જવા દો ને મારા બાપા ખારા થાય છે. જમાદાર જોયું ને કેવા મજાનો બાના ભરાવા મળ્યો. આ ખોટીનો હે, આ દારૂ વેચવા વાળો છે સાહેબ, મને ખબર હે. સાચું જોયા એવો જ લાગે આ જ ધંધો કરતો હોય દારૂનો. લઈ લો જેલમાં હાલો. ના સાહેબ મારા બાપા રાજો થાય જ વાડીએ. અરે તારા બાપાનો દીકરો ક્યાં થતા અહીં ઊભો રહે. ઓય બાપા કે નહીં દારૂ? હાલા મારા બેટા આજ જેલમાં જઈને તારા બાપાને હરાજ નાખ. બાપા ખોટું જ બોલે નકરો. હાલો સાહેબ હાલુ તમે મને જવા દો ને મારા બાપા એમને જેલમાં ભૂત થઈને આવશે. અહીંયા હરાજ નાખી છું આપણે, ભલે ના આવતા હોય. તાર બાપાને જેલમાં બોલાય લે, અહીંયા હરાજ નાખી છું. ઓય બાપા મારા બાપા કેવાય જીવતા હતા તો કઈ વધવા ન દીધું અને મર્યા પછી આ જેલમાં પુરાયો. નક્કી ઓલું અઢી વીઘા ને એ વેચાવશે. હવે દેકારો બંધ કરીને આમ હાલવા. હવાનો તારો દેકારો આમ જાય.